અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ખેડા જિલ્લાના વડતાલ ધામમાં 200 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ગાદી સ્થાને ગણાતા વડતાલ મંદિર ખાતે દર વર્ષે ખાસ પ્રસાદી તરીકે મરચાં અને લીંબુનું અથાણું તૈયાર કરાતું હોય છે. ભાવિક ભક્તોને આપવામાં આવતું આ અથાણું માત્ર સ્વાદનું નહીં પરંતુ ભક્તિભાવ અને પરંપરાનું પ્રતીક બની ગયું છે. આ વર્ષે પણ વિશાળ પાયે અથાણું આથવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અથાણું બનાવવા માટે મોટી સંખ્યામાં સામગ્રીનો ઉપયોગ થતો હોય છે, જેમાં લગભગ 80,000 કિલોગ્રામ મરચાં, 1,000 મણ નિવાળી લીંબુ, 16,000 કિલોગ્રામ મીઠું, 2,000 કિલોગ્રામ હળદર અને 600 લીટર લીંબુનો રસ જેવી સામગ્રી વપરાતી હોય છે. વર્ષોથી ચાલતી આવતી આ અનોખી પ્રસાદીની પરંપરા વડતાલ ધામની ઓળખ બની ગઈ છે. દર વર્ષે લાખો ભક્તો આ પ્રસાદનો સ્વાદ માણવા માટે અહીંયા પહોંચતા હોય છે. એક લાખ અને 5,000 કરતાં વધારે કિલોનું આ લીંબુ મરચાંનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે. દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં આ હજારો અને લાખો હરિભક્તો દેશમાં અને વિદેશમાં, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો આ લીંબુ મરચાંનું અથાણું એનો લઈ જતા હોય છે અને એનો લાભ લેતા હોય છે. અત્યારે આ લીંબુ મરચાંના અથાણામાં 5 વસ્તુનો ઉપયોગ થાય છે. એમાં એક લીંબુ, ત્યારબાદ મરચું, હળદર, મીઠું અને લીંબુનું પાણી, આનું મિશ્રણ કરી અને દેશી પદ્ધતિ અનુસાર આ સરસ મજાનું અથાણું તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એ ભગવાનને ધરાવવામાં આવે છે અને ત્યારબાદ સંતો અને હરિભક્તોના ઉપયોગમાં આ લીંબુ મરચાંના અથાણાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો 200 વર્ષ જૂની આ પરંપરા વડતાલ ધામમાં આજે પણ જીવંત રાખવામાં આવી છે. સામાન્ય રીતે હિન્દુ મંદિરોમાં જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તેમાં જુદા જુદા પ્રકારની મીઠાઈનો સમાવેશ થાય છે, પરંતુ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિરમાં મરચાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ચાલુ વર્ષે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 1 લાખ કિલો મરચાનું અથાણું આથવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે છેલ્લા 20 દિવસથી આ પ્રક્રિયા ચાલુ છે અને આગામી 10 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. મહત્વની બાબત એ છે કે ઇતિહાસ એવો રહ્યો છે કે 200 વર્ષની આ અથાણું આથવાની પરંપરા છે. મરચાના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. વાત કરવામાં આવે તો વર્ષો પહેલાંની એક પરંપરા હતી કે ગામડામાંથી જે ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવતા હતા ત્યારે વાહન વ્યવહારની સુવિધા ન હોય, હોટલની સુવિધા ન હોય, તેની માટે થઈને તેઓ પોતાની સાથે રોટલા બાંધીને આવતા હતા. ત્યારે એક સ્વામીને વિચાર આવ્યો કે જો આ લોકોને મરચાં કે કંઈક એ રીતની વસ્તુ પીરસવામાં આવે તો સરળતાથી બપોરનું તે ભાણું જમી શકે અને ત્યારથી આ પરંપરા ચાલુ થઈ છે. ચાલુ વર્ષે 1 લાખ કિલો મરચાંનું અથાણું આથવાની પ્રક્રિયા ચાલુ છે અને આગામી દિવસોમાં 1 વર્ષ સુધી ભાવિ ભક્તોને તેનું વિતરણ કરવામાં આવશે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.